સાવજ હવે આવી ગયા છે. ઓર્ડરમાં ગયા હતા 3 દિવસથી. જોઈ લો. તો રાજ ગયા હતા શૂટિંગના ઓર્ડરમાં અને અત્યારે ફાઇનલી જો પહોંચી ગયા છે. બતાવ્યા ને તમને. તો જો રાજ આવી ગયા છે ઓર્ડરમાંથી. 3 દિવસથી વહી ગયા હતા. ફાઇનલી આપણને સારું લાગતું નહોતું ને ત્યારે ફાઇનલી જો પહોંચી ગયા ને આપણે ઘરે ત્યારે સીવતા હતા કે રાજ અચાનક જ આવી ગયા ત્યારે ઓર્ડર કરીને આવી ગયા. મારા શિવભાઈ રહેતા હતા રાજવીના અને ફાઇનલી પહોંચી ગયા છે. ને આપણે જો આજે બપોર પછી હવે દુકાને નથી ગયા અને અત્યારે બપોર પછી ઘરે હતું સીવવાનું એટલે ઘરે લઈને આવતા રહ્યા હતા ને હવે જો સીવી સીને રાત અચાનક આવી ગયા એટલે આપણે ખુશ થઈ ગયા. ઓહો ઓર્ડરમાંથી આવી ગયા એમ ને આવી ગયા હો ઓર્ડર કરીને વી આવ્યા. આજ તો મારા શિવભાઈ અને અમે બધા જો ખુશ થઈ ગયા છીએ. 3 દિવસથી વહી ગયા હતા. મજા નથી આવતી રાજવીનાની. સૂનું સૂનું લાગતું હતું આપણને. હવે ક્યારે 3 દિવસ જશે અને ક્યારે રાજ આવશે. જો પપ્પા આવી ગયા. તું કહેતો હતો ને કે મારા પપ્પા ક્યારે આવશે. કેટલો રોયો રાજ આજ તમારા વિનાનો. જા જા પપ્પાને વાલા કરી દે. હાલો ફટાફટ. ક્યારે કરી દીધા. ઓહો કેવો રોયો રાજ બપોરે. કેટલો રોતો હતો. પપ્પા આગળ હાલ કે શું કેશે. ફોન દ્યો. હવે જે લેવું ને લઈ આવજે. પપ્પા આવે તે મારે આ લેવું ઓલું લેવું પેલું લેવું. હવે બધું તાર પપ્પાને કીધે જે લેવું હોય ને તારે. તો સારું હાલો આપણે નવા વિડીયોમાં મળશું. એના પપ્પા વિના રહેતો નતો. રાજને હવે તો સિઝન છે લગ્નગાળાની. ઓર્ડરમાં જવાનું હોય ને હવે રાજને અવારનવાર આવું જવાનું જ રહેશે. અને અમારા શિવુભાઈ અને પપ્પાના એટલા એવા હશે ને તો રહેતો નથી. અને આપણને પણ સિલાઈ કામ કરવા દેતો નથી. બહુ મુશ્કેલી થાય છે સીવણ રાખવો. તો સારું હાલો નવા વિડીયોમાં મળશું. જય માતાજી.